સાથે ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા વ્યાપાર મંડળના ચેરમેન જયેન્દ્ર તન્ના પણ જોડાયા છે. જયેન્દ્રજી, ખાસ કરીને ટ્રેડર્સ ઉપર વધારે નજર રહેશે. ટ્રેડની ટેરિફ લગાવવાની વાત કરી છે 25%. તમારો શું મત છે? એક તો ટ્રમ્પ આવ્યા ત્યારથી આ એક વાતનું એને રટણ લઈ લીધું છે અને આદત પડી ગઈ છે બોલવાની. આજે બે સમાચાર આવ્યા. અત્યારે એમ કહ્યું કે 25%, ને સવારના આપણા ન્યૂઝપેપરમાં આપણે વાંચીએ તો આપણે જોઈએ છીએ કે અમેરિકન ટીમ આવશે અહીંયા, આ રીતે જેમ આપણી ટીમ યુકે ગઈ હતી એમ એક્સપોર્ટની, અને પછી એમાં આપણી સાથેના આઈટમ ટુ આઈટમ કે જે પ્રમાણે હોય એ પ્રમાણે સેક્ટર વાઇઝ એ લોકો ડીલિંગ કરવાનો પ્રયત્ન કરશે. આપણે જે પણ અમેરિકા સાથેનું જે ડીલિંગ છે એને માટે આપણે અત્યારે આપણા જે મેઇન કોમ્પિટિટર છે એ રિટેલમાં ટ્રેડનું છે, એટલે હું રિટેલની ને કન્ઝ્યુમર પ્રોડક્ટની જ વાત કરીશ. એમાં જોઈએ તો આપણા કોમ્પિટિટર છે કોરિયા, બાંગ્લાદેશ, તાઇવાન, આ પ્રકારના જે ઉત્પાદનલક્ષી જે સ્ટેટ આપણા પ્રદેશો છે એ બધા પ્રદેશો જેટલા દેશ છે. એટલે એમાં જો અગાઉ જો 35%ની જ્યારે એમણે બાંગ્લાદેશની વાત કરી તો આપણા રેડીમેડ ગાર્મેન્ટ માટે અને જે નાની કન્ઝ્યુમરને લગતી ઇલેક્ટ્રોનિક્સ આઇટમ છે ને એ બધા માટે આપણને ત્યાં સાનુકૂળ રહે. હવે ખરેખર આપણા અને બીજા દેશો વચ્ચે કેટલો ડિફરન્સ રાખે છે એ મહત્વનું છે. એના માટે આપણને જેટલો બેનિફિટ બંને વચ્ચે થશે એટલા આપણા લોકો એમાં આપણા વેપાર માટે આપણને વધારે ત્યાં ફાયદો થઈ શકશે. અને આપણે જે આઈટમો છે એ બધી આઈટમો કન્ઝ્યુમર માટેની છે, એટલે સામાન્ય પ્રજાને અમેરિકામાં અત્યારે તમે ક્યાંય પણ જાઓ તો ઇન્ડિયન પ્રોડક્ટ ઓછી દેખાય છે. બાંગ્લાદેશની, તાઇવાનની, હું હજી હમણાં અઠવાડિયા પહેલા ત્યાંના રિટેલ સ્ટોરમાં જાઉં તો તમે ત્યાં બધે બાંગ્લાદેશ, તાઇવાન અને કોરિયન આ બધી પ્રોડક્ટો કપડામાં ને બીજે બધા વધારે છે. એમાં જો આપણે થોડી સ્ટાઇલ ને ડિઝાઇન ને એ બધો ફેરફાર કરીએ તો ચોક્કસપણે આપણને એમાં ફાયદો થઈ શકે એવું મને લાગે છે. એમની સાથે પહેલા 35%નું ડીલિંગ જાહેર કરેલું જ હતું, અને અત્યારે આપણને 20 કે 25% વાળી વાત હોય તો જે હોય તો આપણને જે ડિફરન્સ છે આપણે હોશિયારી જો હોય અને સરખો આપણે ટ્રીટ કરી શકીએ. સરકાર એમાં થોડી ઘણી જો ત્યાંને માટેની રાહતની વાત પણ કરે સાથે આ બધા પતે છે, કારણ કે સરકારે જે આમાં નુકસાન જશે એ સેક્ટરને ભારતીય ગવર્મેન્ટે સપોર્ટ કરવો પડશે કોઈ ને કોઈ રીતે બાકીની બધી વાતમાં. એટલે અને ટ્રમ્પનું હજી કોઈ બીજું કોઈ ઠેકાણું આમાં ક્યાંય માનસિક રીતે જેમ હમણાં વડીલે કહ્યું એવું દેખાતું નથી. એટલે આ 25% આજે જાહેરાત કરી, નિગોશિએશન કરીને બીજી 5-7% ઓછું કરશે, અને નિગોશિએશન ઉપર જોર દેવા માટે જ એકવાર 25% કહી દીધું, કારણ કે ત્યાં કોઈ ભારત સરકારની જેટલા નીતિમત્તા અને નિયમ અને બીજું કોઈ ચાલતું એમ નથી. ટ્રમ્પની પોતાની એકલાની પ્રમુખશાહી રીતે છે એ રીતે જે નિગોશિએટ કરે છે. એટલે જ્યાં જેની ઉપર વરસી જશે વરસશે, એને ત્યાં ગમે એમ કહીને પોતે એવું દેખાડવું છે કે હું આખા વિશ્વમાં સૌથી વધારે ઇકોનોમિક ઉપર કંટ્રોલ કરી શકે એવું અમેરિકા સ્ટેટ છે. તો એના હિસાબે ત્યાંની પ્રજા અત્યારે ખૂબ નારાજ છે અને ત્યાંના ભાવ પણ ખૂબ ધીરે ધીરે વધી રહ્યા છે. એટલે જોઈએ શું થાય છે આગળ જતા. પણ આ 25% વાત કાયમ રહી એમ હું માનતો નથી, પહેલી વાત. અને બીજી વાત, બાકીના આપણા જે કોમ્પિટિટિવ સ્ટેટ છે એની હારે જે થાય એમાં હું ઇન્ડિયા માટે તો ટ્રેડ માટે તો ચોક્કસપણે એમાં ફાયદાની વાત જોઉં છું અમુક સેક્ટર સિવાયની. અને ખાસ કરીને જોવા જઈએ તો જી લાભકારક રહેશે એમ તમે કહો છો, પણ ખાસ કરીને હજી ટ્રેડ ડીલ ચાલી રહી છે, ટ્રેડ ડીલ પર વાટાઘાટો ચાલી રહી છે, તે પણ આપણે માનવામાં આવે. 25% વેપારની જેટલી આઈટમો છે એમાં 15% થી 16% આસપાસ જ રહેશે, એનાથી વધારે નહીં થાય એવી મારી ગણતરી છે. કારણ કે શરૂઆતથી 16% વાળી વાતમાં જ આગળ ચાલતા હતા. ત્યાં અમુક પહેલા 35% કર્યું, પછી 25% કર્યું. એને જેમ બધાને વાત ખબર છે એમ ભારતે પણ એ આવી ગયા પછી ત્યાંથી મોંઘું ઓઇલ પણ લેવાનું ચાલુ કર્યું. એટલે એમણે પોતાને ત્યાં જેટલી શરતો મનાવવાની છે એટલી અત્યારથી ધમકી આપીને ધીમે મનાવવાની કોશિશ કરી લીધી છે. આપણને રશિયા કરતા ત્યાંનું ઓઇલ મોંઘું પડે છે તો પણ એને સાચવવા માટે કે કોઈ પણ કારણસર આપણે થોડું ઘણું તો ઓઇલ ત્યાંથી લેવાનું ચાલુ કર્યું છે અમેરિકાનું, જે આપણને પોસાતું નથી ઓવરઓલ સિસ્ટમમાં તો પણ બધા ભાવમાં. એટલે એ બધું જોતા થોડાક એના નાટકીય જાહેરાતો હોય છે અને ડ્રામેટિક કરીને પોતાની રીતે આગળ વધે છે. એટલે એમાં ભલે 25% જેવો ટેરિફની વાત કરે છે, પણ આપણને આપણો 15% થી 16% જેવું રહેશે એવું મને ચોક્કસ એ વિશે મારી માન્યતા છે, અનુમાન છે એવું. મારું માનવું છે કે 15% થી 16% રહેશે. અતુલભાઈનું પણ માનવું છે કે 15%ની આસપાસ જ ફાઇનલ સેટલમેન્ટ થઈ શકે એમ લાગે છે. અને ખાસ કરીને જોવા જઈએ તો બંને દેશોની જે ટ્રેડ ડીલની ટીમ છે, જે કોમર્સ મંત્રાલય તરફથી આવી રહી છે, જે નેગોશિએટર છે,
એ બંને અત્યારે વાતચીત કરી રહ્યા છે, ચાલી રહ્યું છે. ઘણી બધી ચર્ચાઓ થઈ છે, છેલ્લા તબક્કામાં છે તેવી પણ વાતચીત આવી રહી છે, પરંતુ અંતે શું નક્કી થાય છે તે હવે આવનાર દિવસોમાં જોવાનું રહ્યું. આ સાથે